टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢના ભવનાથ મંદિરનો તંત્રએ વહીવટ સંભાળ્યા બાદ પણ વિવાદ હજુ પણ યથાવત છે। મહેશગીરી બાપુએ હરિગીરી બાપુ સામે સૌથી મોટો પ્રહાર કર્યો છે। હરિગીરીને જેલમાં નહીં મોકલું ત્યાં સુધી શાંતિથી બેસીશ નહીં તેવો પડકાર મહેશગીરીએ ફેંક્યો છે। હરિગીરીની ભ્રષ્ટાચાર હેઠળ મહંત પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને પોતાનો સંકલ્પ પૂર્ણ થયા બાદ મહેશગીરીએ ભવનાથ મહાદેવનું જળ ચડાવ્યું હતું। મને ઇજ્જતની જરાય પડી નથી સાહેબ। હવે તો ફક્ત આ જીવન સત્ય માટે અને ધર્મ માટે જીવવું છે। મેં પહેલા જ કીધું હતું અને એ નક્કી કર્યું છે। નીકળી પડ્યો છું અને આ લડાઈ બધા માટે પતી ગઈ હશે। મહેશગીરી માટે હજી પતી નહીં। હરિગીરીને જ્યાર સુધી હું જેલમાં નહીં નખાવું ત્યાર સુધી હું શાંત નહીં બેસું। એણે અન્યાય કર્યો છે, એણે અધર્મ કર્યો છે અને એનો વિનાશ કરીશ અને કરીશ। તો બીજી તરફ ભવનાથ મંદિરના પૂર્વ મહંત એવા હરિગીરીએ મહેશગીરીના આરોપો પર સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે અને આપ્યો છે ગોળ જવાબ। હરિગીરી બાપુએ કહ્યું કે મારો કાર્યકાળ પૂર્ણ થયા બાદ મેં મહંત પદ છોડ્યું છે। इस बिंदु पे तो सबसे अच्छा सुंदर जो व्यवस्थाएं हैं वो प्राण साहिब ही दे सकते हैं। जिस चीज का मतलब जो है कानून विशेषज्ञ हैं, हो सकता है उनके पास कोई ऐसा विशेष आर्डर आया हो, हम नहीं कर सकता हूँ, पर इसका उत्तर देना जो भी व्यवस्थाएं हैं, क्योंकि हमारी मुद्दत पूरी हो गई है इसलिए मैं उसमें कुछ नहीं बोल सकता हूँ। किसमें? भावनाथ के मैटर में।